हर सिद्धि मात की जय। हो धम धमे नगारा रे हो जी रे मारी हर सिद्धि माने आरती। धम धमे नगारा नगारा धम धमे नगारा नगारा धम धमे नगारा रे हो जी रे मारी हर सिद्धि माना रामा।
સિકોતર માત કી જય. પરંતુ આપણો એક ભાઈ અમદાવાદમાં રહેતો હતો, એમને સત્યનારાયણની કથા કરાવી. એક કથામાં બેઠા, ધ્યાનથી સાંભળજો કે હરસિદ્ધિમાં તા શું છે, ક્યાંથી આવ્યા છે અને આજે ક્યાં બિરાજ્યા છે. જ્યારે એ ભાઈ અમદાવાદમાં હતો અને સત્યનારાયણની કથામાં બેઠા, ત્યારે ગોર મહારાજે એમને જાણ કરી કે તમારી કુળદેવીનું ધ્યાન કરો. પણ એ ભાઈને આપણી કુળદેવી કોણ એ જ ખબર નહોતી. એટલે એમને આપણા કાકાના દીકરા ભાઈને ફોન કર્યો કે આપણી કુળદેવી કોણ. ગોર મહારાજ કહે છે કે અમારે કુળદેવીનું ધ્યાન ધરો, પણ મને કુળદેવી કોને ખબર નથી. હવે એ ભાઈએ આપણા સદગુરુ શ્રી ધીરજરામ બાપુને પૂછ્યું કે બાપુજી આપણી કુળદેવી કોણ. ત્યારે બાપુજીએ જણાવ્યું કે આપણી કુળદેવી માં હર્ષદ છે, એને હરસિદ્ધિ પણ કહે છે, હર્ષદ માતા કહે છે, હરસિદ્ધિ તરીકે ઓળખાય છે. ત્યારે આપણને ખબર પડી આપણા સમાજને કે આપણી કુળદેવી હરસિદ્ધિ માતા છે. એટલે આપણા બાપુજીએ વિચાર કર્યો કે જ્યારે અમે છીએ ત્યાં સુધી તો આ કુળને ખબર નહીં પડે, પણ જ્યારે અમે નથી તો આ મારો સમાજ, મારું ગામ, એમને કોઈ અજાણ છે હજુ આજ સુધી કે કુળદેવી કોણ છે. એટલે એમને આપ મંદિર બનાવી રહ્યા છો એની સામે બેસીને એક કુદરતની પ્રેરણાથી, લગભગ અહીંયા આપણે એક ઊંડો કૂવો તો બધાને ખબર જ છે, આ ટર્નિંગ પર ઊંડો કૂવો હતો જૂનો 3 રસ્તા ઉપર. એટલે ત્યાં કંઈક માતાજીની પ્રેરણા થઈ. એટલે આપણા જે જમીન માલિકો છે અને માતાજીએ જમીન માલિકોને પર પ્રેરણા કરી. શું ભગવાન જાણે એમના મનમાં શું વિચાર આવ્યો કે તમે મંદિર બનાવો, તમે માગો એટલે અમે જમીન આપી દઈએ છીએ. ત્યારે માતાજીનો આશીર્વાદ એટલો બધો પડ્યો. આપણા નવયુવાન દીકરાઓ, ભાઈઓ બહેનોને બધાને ભેગા કર્યા અને રાજપીપળા મુકામે માતાજીનું મંદિરની સ્થાપના કરવા માટે છોકરાઓને મોકલ્યા. રાજપીપળા મંદિરેથી આપણે રજા લીધી, ત્યાંથી ચુંદડી નારિયેલ આપ્યું અને માતાજીની મંદિરની બનાવટની શરૂઆત કરી. સાહેબ, ખાલી મંદિર બનાવવાની શરૂઆત કરતા કરતા માતાજીના એટલો પ્રતાપ જુઓ કે નિસંતાનને સંતાન આવે. સાહેબ, ઢેબરપુરા ગામના આપણા બાળકો આજે કોઈ કેનેડામાં, અમેરિકામાં, લંડનમાં ફરે, એ કોઈ માતાજીનો પ્રતાપ હોય કે કોઈ સદગુરુનો કે ઈષ્ટદેવનો પ્રતાપ હોય તો જ બહારના દેશોમાં આપણા બાળકો ફરે છે. આજની તારીખમાં એ આપણી માતાજીનો પ્રતાપ છે સાહેબ. એટલે હરસિદ્ધિ માતાનું મંદિર બનાવવાનું ચાલુ કર્યું અને બની પણ ગયું અને એનો આજે પૂર્ણાહુતિ પણ થઈ ગઈ. હરસિદ્ધિ માતા આપણા કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા. જ્યારે દ્વારકામાં શંખાસુર નામનો રાક્ષસ દ્વારકામાં પ્રગટ્યો, એટલે કૃષ્ણ ભગવાને માં કુળદેવી હરસિદ્ધિને માગણી કરી કે માતાજી આ શંખાસુર રાક્ષસને કંઈક તમે એને હનો અને કંઈક અમારું દુઃખ દૂર કરો. એટલે માતાજીએ કૃષ્ણ ભગવાનને કીધું કે તમે યાદવ કુળને લઈને રાક્ષસને મારવા જાઓ અને મારું નામ લઈને તમે રાક્ષસનું નામ મારશો તો મરી જશે. તો કૃષ્ણ ભગવાને દ્વારકાથી લગભગ 30-40 કિલોમીટર અંતરે કોયલા ડુંગર ઉપર માં હરસિદ્ધિનું મંદિર બનાવ્યું અને સ્થાપના કરી. દરેક માતાજીને તમે જુઓ એ મોટા મોટા ડુંગર પર જ બેઠી હોય છે. આજે મહાકાળી જુઓ પાવાગઢ ઉપર, મા અંબા જુઓ ગબ્બર ઉપર, હરસિદ્ધિ માતા જુઓ કોયલા ડુંગર ઉપર.
માતાજીઓ ડુંગર ઉપર બેઠા છે અને પિતા શંકર દેવા જે મહાદેવના દેવ એ બધા જ નીચે જમીન પર બેઠા છે. કોઈ પણ મહાદેવનું મંદિર જુઓ એ જમીન પર હોય કો તો ભોયરામાં હોય. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર કળિયુગની અંદર પાપ વધતું ગયું એટલે ભગવાન શિવ શંકર કોઈના કોઈ સ્વરૂપે, કોઈ રામાપીરના સ્વરૂપે આવે, કોઈ ભાતીજીના સ્વરૂપે આવે, કોઈ સદગુરુના સ્વરૂપે આવે અને ભક્તોના દુઃખો દૂર કરે. પણ આપણને આ કળિયુગની અંદર કોઈ ખબર પડતી નથી. ધન્ય છે આજે ઢેબરપુરા ગામ સમસ્ત પરિવારને કે બાકી આ પરિવારને 10 ભૂંગરા મૂકો વર્ષાબેન, 10 ભૂંગરા મૂકો અને ભજન ચાલુ કરે પણ કોઈનું પેટનું પાણી ના હાલે. પણ તમે આજે એક ભજનમાં બધાને હલાવી નાખ્યા છે. એ આ માતાજીનો પ્રતાપ છે. આ અમારી ફોજ છે એ એટલા બધા લગભગ છેલ્લા 2-3 મહિનાથી એટલો ઉત્સાહ હતો અને આજે નિર્વિઘ્ને એ ઉત્સાહ આજે પસાર થઈ ગયો છે અને તમે એક ભજનમાં બધાના દિલ જગાડી દીધા છે. ધન્ય છે વર્ષાબેનને અને આખા ડાયરા પરિવારને. આપણે સાહેબ ભજન તો કરવાનું જ છે. આ કળિયુગની અંદર મનુષ્ય અવતાર મળ્યો છે. ધ્યાનથી સાંભળજો નાના બાળકો. જેને ના સાંભળવું હોય તો બહાર જતા રહો, ના સાંભળવું હોય તો બહાર જતા રહો. હું તમારો વધારે ટાઈમ નહીં બગાડવા, ચા પાણી કરે ત્યાં સુધી જ બોલીશ. આજના કળિયુગની અંદર મનુષ્ય અવતાર મળ્યો છે. મા બાપની કુખે આપણે આ પૃથ્વી જોઈ છે. પહેલા ભગવાન આપણા મા બાપ છે. માતાજી તો આપણે બેસાડી દીધા, એ આપણી રક્ષા કરવા માટે બેસાડ્યા છે. પણ જેના પેટે આપણે પૃથ્વી પર આવ્યા છે એ પહેલા ભગવાન આપણા એ છે. નાના બાળકો અત્યારે વિચાર કરો, આટલો 1 વાગ્યો, આ નાના નાના ઢેંગલાને ભજન શું ખબર નથી, પણ એક ભજનનો પાવર, માતાજીનો પાવર, માતાજીની ધજાનો, એનો હવનનો પાવર, એ પાવરથી આપણે બધા અહીં બેઠા છે. એમના કૃપા દ્રષ્ટિથી જ આપણે બેઠા છે. બાકી એના વગર કોઈ પાંદડું પણ હાલી શકે એમ નથી. માતાજીની કૃપા હોય, સદગુરુની કૃપા હોય અને ઈષ્ટદેવની કૃપા હોય તો જ આજે આટલા મોટા મંડપમાં આટલા જીવાત્માઓ ભેગા થયા છે. આજે કઈથી કેટલા દૂરથી અને ઉજાગરો કરીને. બાકી અત્યારે કોઈને કહો જોઈ આટલા વાગ્યા સુધી બેસે. નાની બાળાઓ જુઓ, એમને શું ભજનનો રસ. એટલે આ મનુષ્ય અવતાર મળ્યો છે આપણને. એ મનુષ્ય અવતાર 84 લાખ યોનીમાં ફરી ના ફરવું પડે એના માટે કળિયુગની અંદર ભજન તો કરવું જ પડશે. માતાજીની ભક્તિ કરવી જ પડશે. જે કોઈક ધર્મ પાળતા હોય, જે કોઈક સંપ્રદાય પાળતા હોય, જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય, જે કોઈ માતાજી રામાપીર ભાતીજી મહારાજને માનતા હોય તો જરૂર માનજો. કારણ કે આ કળિયુગની અંદર ભજન સિવાય આપણો બીજો કોઈ રસ્તો નથી. અને સાહેબ ઢેબરપુરા આખું આજુબાજુના ગામમાં પરિવાર એવો છે, એટલો નસીબદાર છે સાહેબ. અમારો બારિયા સમાજ એટલો બધો નસીબદાર છે કે એમને ધીરજ બાપુ જેવા સદગુરુ મળ્યા, વિક્રમદાસ બાપુ જેવું કતવારિયામાં એમને મળ્યા. ખાલી આપણે મહેનત જ કરવાની છે સાહેબ. ધન્ય છે આ ભૂમિને. અને આ અવતાર ફરી નહીં મળશે તમને. તમારે 84 લાખ યોનીમાં ફેરાનામાંથી ફરવું હોય, બચવું હોય તો ભજન કરવું જ પડશે. અને ભજન વિના કોઈ પાર નહીં ઉતરે. આજે સાહેબ જેસલ જાડેજો જુઓ તમે, 1 નંબરનો લૂંટારો હતો. કેટલું તમે બધા ઇતિહાસ જાણો છો. કેટલી ડાકુગીરી, કેટલું બધું લૂંટફાટ કરતો હતો. પણ એને તોરલ સતી જેવા એને ગુરુ મળી ગયા ને સાહેબ, તો એક દિવસમાં એ બધું આખું ડાકુ ભૂલી ગયો અને સતી તોરલે એને ગુરુ મળી ગયા. આખા દરિયામાંથી એનું નાવડું બચાવ્યું. તો એ સદગુરુનો પ્રતાપ છે સાહેબ. આજે શેઠ સગાડસા જુઓ બિલખામાં, જ્યારે આપણા પુરુષો નાસીપાસ થયા છે ત્યારે બહેનોએ હથિયાર લીધું છે, માતાઓએ હાથમાં હથિયાર લીધું છે. આજે શંકર ભગવાન દેવોના દેવ જ્યારે રાક્ષસોમાં ફસાયા ત્યારે માં પાર્વતીએ માં કાળીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને મહાકાળી અત્યારે પાવાગઢ બેઠા છે. એવી રીતે જ્યારે તમે વીરપુર જાઓ, જલારામ બાપાના ધામમાં જાઓ, ત્યારે જલારામ બાપા એમના મંદિર પર બેઠા હતા. ત્યારે ભગવાને પરીક્ષા કરી. કેવી પરીક્ષા કરી? એક સાધુનો વેશ લીધો, એક માગણિયાનો વેશ લીધો અને જલારામ બાપા પાસે ભિક્ષા માંગવા ગયા છો ને વીરપુર? આપણે બહુ વર્ષો જાય છે અહીંથી, ના ગયા તો જોજો.
શા માટે મોકલું છું કે ત્યાં ભક્તિનો પ્રભાવ શું છે, ત્યાંથી આપણે કંઈક લઈને આવવાનું છે, કે ત્યાં પૈસા વાપરીને એસ આરામ કરીને નથી આવવાનું. જલારામ બાપા પાસે એ સાધુએ માગણી, જલારામ બાપા કીધું બોલ તમારે શું જોઈએ. તો એ ભિક્ષુકે ભગવાને જે સ્વરૂપ લીધેલું, મારે તમારી પત્ની મારે ભિક્ષામાં જોઈએ છે. તો બોલો જલારામ બાપુ કેટલા બધા દીન દયાળુ. વીરબાઈને બોલાવ્યા, વીરબાઈ રોટલા કરતા હતા. વીરબાઈ તમે બહાર આવો, આ સાધુ આવ્યો છે, એ તમારી માગણી કરે છે. તો વીરબાઈ કે એમાં શું છે, ચાલો. એ સાધુ જોડે વીરપુરથી અડધો જ કિલોમીટર દૂર ગયા અને ભગવાન અત્યારે એમની જે જોડી અને ઝંડો જલારામ બાપાનો, વીરપુર જાવ તો જોજો, ભગવાન એમને જોડીને ઝંડો આપી અને અદ્રશ્ય થઈ ગયા. ત્યારે જલારામ બાપાએ ભગવાન પાસે એટલું જ માંગ્યું, મારે મહેલો કે મિલકતની માગણી મારે નથી કરવી, પણ મારા આંગણે કોઈ ભૂખ્યા આવે, કોઈ સંત આવે, કોઈ સાધુ આવે, એમને મારે જમાડવાનું મને વરદાન આપો. મારા આંગણે આવેલો કોઈ ભૂખ્યો ના જાય. તો આજની મિતિમાં સાહેબ તમે વીરપુર જાઓ તો ત્યાં આપણી ભેટ પણ સ્વીકારતા નથી. તો આ એક ભગવાનનો પ્રતાપ છે. તમે બગદાણા જાઓ, બગદાણા બાપા સીતારામ એમ ભગવાન ક્રોપિત થયા તો લક્ષ્મી માતા એના પર પ્રસન્ન થયા. બોલો ભગત તમને શું આપું. બાપા સીતારામે કહી દીધું કે મારા આંગણે સંતો આવે, ભક્તો આવે, એમને મારા આંગણે કોઈ ભૂખ્યા ના જવા જોઈએ. તો અત્યારે તમે બગદાણા જાઓ, 24 કલાક સાહેબ ભોજન, ચા અને બધી જ વ્યવસ્થા મળે. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે આ કળિયુગની અંદર ભજન કરજો, સદગુરુ કરજો. માતાજીને માનતા હોય તો માતાજી, જે પણ ધર્મ સંપ્રદાય માનતા હોય. છેલ્લું એક મારી નમ્ર વિનંતી, મારા નાની બાળાઓ, જુવાન છોકરા છોકરીઓ આજે સાહેબ વ્યસનોના સંગમાં બહુ ચડી ગયા છે. નજરે જુઓ છો તમે, અરે સાહેબ નાના નાના બાળકો પડીકી ખાય, પડીકી ખાય એટલે પાછા ઊંચો હાથ કરીને હલાવે, આમ આમ કરે. એ સાહેબ તમે આજે મા બાપ સવાર સાંજ માથાથી નીચે સુધી તો રેલો ઉતારે બાળકોને જીવડાવવા માટે. તો મારું કહેવાનો ભાવાર્થ કે આજે માતાજીના સાનિધ્યમાં બેઠા છું, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, એટલે આપણે આજે એક સંકલ્પ લેવો જોઈએ કે મારે સવારથી મારે પડીકી બંધ કરી દેવી છે, મારે સવારથી પોટલી પીવાની બંધ કરવી છે, મારે સવારથી માકડીની ખાટકીની દુકાને જવાનું બંધ કરી દેવું છે, મારે આંબાપુરા વિસ્તારમાં જવાનું બંધ કરી દેવું છે. સમજી લેજો હું બોલી રહ્યો છું. એક સંકલ્પ કરી લેજો, એક ગાંઠ વાળી દેજો, તો જ આ માતાજી અને જે આપણા બધા પ્રેમી ભક્તોએ ભેગા મળીને એક દાખલો આપું કે મહિપતભાઈએ રસોડું આજે એટલું દાનમાં આપી દીધું. તો આપણે કોઈક સંકલ્પ કરીશું સવારે, આટલા ભજન પ્રોગ્રામથી વર્ષાબેને બૂમો પાડી પાડીને ભજન કર્યું, પણ એ ભજન આપણામાં ના બેસે, પછી અહીંથી બહાર નીકળો એટલે હતા એવા ને એવા. આ ભજનથી જો 5 કે 10 છોકરાઓ સવારે ભગત બની જાય, પડીકી ખાવાનું બંધ કરે, વ્યસનો લેવાનું બંધ કરે, તો આ બધો ખર્ચો આપણો સફળ થયો, આ આપણો ઉજાગરો સફળ થયો. આ ડાયરાના જે માણસો છે એમની મહેનત સફળ થઈ ગણાશે સાહેબ. એક માજી ઓટલે બેસા બેઠા ગોદડી સીવતા હતા, ધ્યાનથી સાંભળજો. એ માજી ગોદડી સીવતા સીવતા 3 કલાક થયા પણ ગોદડી પૂરી નહીં થઈ. એટલે કોઈ સંત પુરુષ ત્યાંથી ઓટલેથી પસાર થયો, એટલે માજી માથે હાથ મૂકીને બેઠા હતા. એટલે સંતે કોઈ પૂછ્યું કે માજી તમે કેમ માથે હાથ મૂકીને બેઠા છો? તો કે બાપજી હું 12 વાગ્યાની બેઠી છું, 5 વાગ્યા છે પણ મારી ગોદડી પૂરી થતી નથી. એટલે કોઈ સંતે જોઈ લીધું, એ માજીએ છે ને ગોદડીના દોરાને ગાંઠ નહીં મારેલી, એટલે જેવું ખેંચે એવું નીકળે જ જાય, પણ એ ગાંઠ મારવાનું ભૂલી ગયેલા. એટલે સંતે કીધું કે માજી આ દોરાને ગાંઠ વાળો તો જ તમારી આ ગોદડી સીવાશે. મારો કહેવાનો ભાવાર્થ, આપણે એક ગાંઠ વાળી દો કે મારે સવારથી મારે વ્યસન, આ જીવન તો સરળ રૂપે જીવવું હોય તો મારે સવારથી આ વ્યસન મારે બંધ કરી દેજો. અને સાહેબ તમે મનથી બંધ કરશો તો જ બંધ થશે, કોઈકના કહેવાથી બંધ નહીં થશે. ધન્ય છે આપણા આટલા દિવસથી કેટલા છોકરાઓએ માતાજી સામે પ્રતીક્ષા લીધી છે
કે મારે આ વ્યસન મૂકી દેવું છે. અને સાહેબ, મા બાપને, માતા પિતાઓને પણ ધ્યાન રાખજો કે બાળકોને જોતા કોઈ વ્યસન ના કરે, બાળકોને જોતા કોઈ પડીકી ના ખાય, બાળકોને જોતા કોઈ પોટલી ના પીવે. દુકાનો ઠેર ઠેર છે, આપણે લેવું ના લેવું આપણા મનની વાત છે. આપણો આ મનુષ્ય અવતાર સફળ કરવો હોય તો પહેલું તો વ્યસન છોડવું પડશે સાહેબ. વ્યસન છોડશો તો આપણા ઘરમાં ધર્મ આવશે, ઘરમાં ધર્મ આવશે એટલે આપણા ઘરની સુવાસ બદલાશે, અને સુવાસ બદલાશે તો આખું ફર્યું સુવાસ બદલાઈ જશે. અને આજે આપણા ઢેબરપુરા ગામની સુવાસ બદલાઈ ગઈ એ આપણે નજરે જોઈ રહ્યા છો. મારો કહેવાનો ભાવાર્થ, છોકરા નાના બાળકોને જોઈને કોઈ વ્યસન ના કરતા. આજે મા બાપ જ છોકરાને પડીકી લેવા મોકલે એટલે છોકરો છે ને એની દોનત બગાડવાનો છે. અને આજના મા બાપ તો જુઓ રાજુભાઈ, મા બાપ બે જણો વહેંચીને ખાય પડીકી, અડધી એની મમ્મી ખાય ને અડધો એનો પપ્પો ખાય. જોઈ રહ્યો છો નજરે, કોઈ ખોટું ના લગાડતા, ખાતા હોય તો બંધ કરી દેજો. મારા જીવન માટે હું નથી કહેતો, ભગવાને લાખો કરોડો રૂપિયા આ દેહની કિંમત આમ જુઓ તો કઈ નથી, પણ તમે દવાખાને જાઓ તારે આ દેહની કિંમત ખબર પડે કે આ દેહની કિંમત શું છે. તો શું કરવા આપણા શરીરમાં કચરો નાખો? તમે ગધેડાને 2-3 પડીકી આપો જોઈ, એ ગધેડો ઊંઘશે તો એ ગધેડો કે આપણે ગધેડા? મારો કહેવાનો ભાવાર્થ, જે કંઈક હું સત્ય કહીશ, કડવું કહીશ પણ સત્ય કહીશ. હું મારા માટે નથી બોલતો. મને અફસોસ થાય છે કે આટલી બધી માતાજીની પૂજા કરે, આટલો બધો ઉત્સાહ છે, તો મારા ગામના 10 જુવાનિયા, મારા 10 જુવાના છોકરાઓ આ ગોપાલ બાપુની ફોજ સવાર પડતા સુધરે કે નહીં? જો બધી સુધરી જાય તો એ તો સુધરે અને અમને પણ એટલો બધો આનંદ થાય. એટલે વધારે આપણો સમય ના લેતા આપણે ફરી ડાયરાની મોજ કરવાની છે. સવારથી ગાંઠ વાળજો. જો જીવન સારું જીવવું હોય તો સારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવજો. માતાજીની દયા છે. બાકી સાહેબ, આપણા વડીલોએ કોઈ બોડેલી કે વડોદરા નહોતું જોયું, પણ આપણા બાળકો આજે લંડન, અમેરિકા ને કેનેડામાં ફરતા થઈ ગયા છે. તો એની કોની કૃપા? ઈષ્ટદેવની માતાજીની કૃપા છે સાહેબ. એટલે આપણે માતાજી તો બિહાર દીધા છે, પણ એક સંપ રાખજો અને માતાજીની જેટલી સેવા કરશો, મકાઈના છોડમાં તમે જેટલું ખાતર નાખશો ને એટલું મોટો ડોડો આવશે, એટલું મોટું ફળ આવશે. પણ તમે મકાઈનો છોડ રોપી દો અને તમે જોવા ના જાઓ, નીંદવા ના જાઓ તો એ ડોડો બી ના ઉગે. મારો કહેવાનો ભાવાર્થ કે આપણા જીવનમાં સારા સંસ્કાર બાળકોને આપજો, સારી સ્કૂલમાં બનાવજો. અને વ્યસનો, મારું છેલ્લું જ કહેવાનું છે. આજે સાહેબ, મને એવું લાગતું હતું રાહુલભાઈ, મને એવું લાગતું હતું કે ખાલી ટીમલી વાગે તો જ મારા બેટા જાગે, પણ આજે વર્ષાબેને તો એક ભજનમાં બધાને જગાડી દીધા છે. એ માતાજીનો પ્રતાપ છે સાહેબ. બાકી અમારા ટીમલી વાગે ને તો અમારા ગઈડિયા બી પગ ઉચકાવવા મળે, પણ આજે વર્ષાબેને એવું ભજન ચાલુ કર્યું અને ભજનમાં છે કોઈને ઊંઘ આવે છે? આ ઢીંગલા બેરિયા કોઈ ઊંઘે છે? હવે મારી વાણીને વિરામ આપું છું અને વર્ષાબેનને કહીશ કે એમનો પ્રોગ્રામ ફરી ચાલુ કરે.